हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 19 ભારત લોકજીવનના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો જોઈશું। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો। 1, ભારતના લોકોમાં કેવી કેવી ભિન્નતા જોવા મળે છે? જવાબ: ભારતના લોકોમાં ખોરાક, પહેરવેશ, ભાષા, રહેઠાણ, તહેવાર, ઉત્સવ વગેરેમાં ભિન્નતા જોવા મળે છે। 2, દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા કયા કુળની છે? દરેક રાજ્યમાં બોલાતી ભાષાઓ લખો। જવાબ: દક્ષિણ ભારતમાં બોલાતી ભાષાઓ દ્રવિડ કુળની ભાષા મુખ્ય છે। આ ઉપરાંત આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તેલુગુ, કર્ણાટકમાં કન્નડ અને તમિલનાડુમાં તમિલ અને કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે। 3, બિહારની મુખ્ય ભાષા તથા બોલીઓ જણાવો। જવાબ: બિહારની મુખ્ય ભાષા હિન્દી છે। આ ઉપરાંત મૈથિલી, ભોજપુરી, માગધી વગેરે બિહારની બોલીઓ છે। પ્રશ્ન 2, નીચેના પર ટૂંક નોંધ લખો। 1, પૂર્વ ભારતના રાજ્ય તથા બંગાળી પુરુષો તથા સ્ત્રીઓનો પહેરવેશ। જવાબ: પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, મેઘાલય વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે। પૂર્વ ભારતમાં ઓડિશા, પશ્ચિમ બંગાળને દરિયાઈ કિનારો મળ્યો છે। માનવીય પહેરવેશ ઉપર ભૌગોલિક તેમજ આબોહવાની અસર સ્પષ્ટ જોવા મળે છે। બિહારના લોકો પુરુષો ધોતિયું, ઝભ્ભો, ખભે ખેસ, માથે પગ પાઘડી પહેરે છે। સ્ત્રીઓ સાડી, ચણિયો, કબજો પહેરે છે। ઝારખંડ, અસમ, ઓડિશાના લોકોના પહેરવેશમાં મોટો તફાવત જોવા મળતો નથી। બંગાળી સ્ત્રીઓ બંગાળી ઢબે સાડી પહેરે છે। પુરુષો પાટલીવાળું ધોતિયું તથા રેશમી ઝભ્ભા પહેરે છે। हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। 2, પશ્ચિમ ભારતના તહેવારો ઉત્સવો। જવાબ: ભારતમાં જે રીતે રાજ્ય બદલાય છે તેવી જ રીતે તે દરેક રાજ્યમાં ઉજવાતા તહેવારો અને ઉત્સવો પણ બદલાય છે। મહાકવિ કાલિદાસે કહ્યું છે કે મનુષ્ય ઉત્સવ પ્રિય છે। ભારતના લોકો અનેક ઉત્સવો તથા તહેવારો ઉજવે છે। રાજસ્થાનમાં લોકગીતો તથા લોકનૃત્યો ખાસ પ્રકારના હોય છે। રાજસ્થાનમાં હોળી તથા ગણગૌરવનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે। રાજસ્થાનના ઘુમ્મર, કચ્છી ઘોડી, કાલબેલિયા જેવા લોકનૃત્યો ખૂબ જ જાણીતા છે। ગુજરાત રાસ ગરબાથી વિશ્વભરમાં જાણીતું છે। મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય ખૂબ જ જાણીતું છે। મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં શિવરાત્રિનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે। પશ્ચિમ ભારતના લોકો દિવાળી, નવરાત્રિ, શિવરાત્રિ, દશેરા, ગણેશ ચતુર્થી, ઈદ, મોહરમ, નાતાલ, મહાવીર જયંતિ, પતેતી, ચીટીચાંદ, બુદ્ધ જયંતિ વગેરે તહેવારો ધામધૂમથી ઉજવે છે। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધી જવાબ લખો। 1, કેવું તાપમાન ધરાવતા પ્રદેશોના લોકોનો પહેરવેશ સુતરાઉ તથા આછા રંગોવાળો હોય છે? જવાબ એ, વધુ। 2, ઊંટના ચામડામાંથી બનેલા પગરખા મુખ્યત્વે કયા રાજ્યના લોકો પહેરે છે? જવાબ બી, રાજસ્થાન। 3, ગોવામાં કઈ ભાષા બોલાય છે? જવાબ ડી, કોંકણી। 4, કયા રાજ્યના લોકો જાત જાતના પરોઠા આરોગે છે? જવાબ બી, પંજાબ। 5, માઘ મેળો ક્યાં ભરાય છે? જવાબ સી, અલ્હાબાદ। 6, પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? જવાબ બી, તમિલનાડુ। 7, ઉત્તરાખંડ રાજ્ય કેવું ભૂપૃષ્ઠ ધરાવે છે? જવાબ બી, પર્વતીય। મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે। તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો। હવે આપણે મળીશું એક નવા પાઠના પ્રશ્નોના ઉત્તરો સાથે। हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો।